ત્રુટિઓની વાત આગળ વધારીએ. એમાં ત્રુટિઓનું સંયોજન આવા પ્રકારના એક ટોપિકની ચર્ચા કરવાની છે. એ પહેલા અગાઉની એક રજૂઆત સમજાવી દઉં. ગઈકાલે આપણે ત્રુટિઓની જે ગણતરી કરી ને એ 3 પ્રકારની ગણતરી: નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. એમાં જોજો, આપણે એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ અવલોકન હોય ને, દાખલા તરીકે લંબાઈ છે, તમને કોઈ તારની લંબાઈ આપી હોય 10 + -0.1 સેન્ટીમીટર, આવું લખ્યું હોય ને, એનો અર્થ સમજી જવાનો કે લંબાઈનું માપન કર્યું છે, ઘણી બધી વખત અવલોકન લઈ અને સરેરાશ લંબાઈ 10 સેન્ટીમીટર મળી છે. તમને એમ કે કોઈ એક લંબાઈનું પ્રાયોગિક મૂલ્ય આવી રીતના છે, હું તમને એક અર્થઘટન સમજાવું જે અગાઉ આવેલું છે એ જ. તમને એમ કે લંબાઈનું પ્રાયોગિક મૂલ્ય આવી રીતના છે, એનો મતલબ કે લંબાઈ ઘણી બધી વખત માપી અને એની સરેરાશ લંબાઈ 10 સેન્ટીમીટર છે. જેટલા અવલોકનો લીધા હોય એ બધાની નિરપેક્ષ ત્રુટિઓ ગણી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.1 સેન્ટીમીટર છે. આ રીતે લખેલું હોય ત્યારે એનો અર્થ સમજી જવાનો કે આ સરેરાશ મૂલ્ય, જેને સાચું મૂલ્ય કહેવાય, અને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. પછી જનરલી આપણે છે ને સરેરાશ શબ્દ નહીં વાપરીએ, આપણે એમ કહેશું કે આ સાચી લંબાઈ 10 સેન્ટીમીટર છે અને એની નિરપેક્ષ ત્રુટિ 0.1 સેન્ટીમીટર છે. તો કોઈ પણ ભૌતિક રાશિ હોય ને એને આ રીતે રજૂ કરવાની એક પદ્ધતિ છે, પ્રાયોગિક મૂલ્યને રજૂ કરવાની. પ્લસ ઓર માઇનસ કરીને જે આંકડો આપ્યો ને એ હંમેશા જે તે પ્રયોગની નિરપેક્ષ ત્રુટિ હોય. આને સંજ્ઞાત્મક રીતે લખવું ને તો આમ લખાતું હોય L + -Δl. આને સંજ્ઞાત્મક લેખું કહેવાય કે ભાઈ લંબાઈ L છે, પ્લસ ઓર માઇનસ Δl એની નિરપેક્ષ ત્રુટિ છે. આ ત્રિકોણને ડેલ્ટા તરીકે બોલવાનું છે, આ એની નિરપેક્ષ ત્રુટિ છે Δl. ખ્યાલ બરાબર? તો આ એક પ્રાથમિક માહિતી તમને યાદ કરાવી અગાઉની. હવે મુખ્ય વાત તરફ આપણે આગળ વધીએ તો બરાબર જોજો. નવી વાત આપણે જે આગળ વધારવાની છે એમાં ત્રુટિઓનું સંયોજન. એમાં પહેલો વિભાગ આવશે એ જો ભૌતિક રાશિના સરવાળા અને બાદબાકી, અથવા તો સરવાળા અને બાદબાકીને ક્યારેક તફાવત શબ્દ પર વાપરશે. તફાવત શબ્દ એટલે વાપરે કે મોટામાંથી નાનું બાદ કરીએ તફાવત લીધો કહેવાય. હવે જો ભૌતિક જ્ઞાનમાં ઘણી વખત શું થાય કે કોઈ બે ભૌતિક રાશિઓના સરવાળા કરી અને અંતિમ પરિણામ મળતું હોય. એક્ઝામ્પલ આપો. જો માત્ર હું તમને થિયરીના વાક્યો સ્ટેપ કહી દઉં તો સમજાય નહીં. એની સાથે સાથે હું તમને જે એક્ઝામ્પલ આપું છું ને એ ટાઈપના આ જ ત્રુટિના સંયોજનના દાખલાઓ આવશે. દાખલા તરીકે આપણી પાસે બે ધાતુના તાર છે. તમે ઓહમના નિયમ પ્રમાણે R = V/I ઉપરથી પ્રાયોગિક રીતે તારનો અવરોધ ગણી શકો, એનો આખો પ્રયોગ આવે. હવે પહેલા તારનો અવરોધ ગણ્યો પ્રાયોગિક રીતે, બીજા તારનો અવરોધ ગણ્યો પ્રાયોગિક રીતે. હવે આ બે તારને જ્યારે હું શ્રેણીમાં જોડી દઉં અને જો મારે એ સંયોજન જે આખું શ્રેણી જોડાણ બન્યું આખા તારનું, બે તારનું શ્રેણી જોડાણ, એનો મારે સમતુલ્ય અવરોધ કેવો હોય તો હું શું કહીશ કે ભાઈ પહેલા તારનો અવરોધ R1, બીજા તારનો અવરોધ R2 છે, એને શ્રેણીમાં જોડતા કુલ અવરોધ કેટલો થશે? R = R1 + R2. 10મા ધોરણમાં ભણ્યા કે અવરોધોને શ્રેણીમાં જોડીએ ને ત્યારે કુલ અવરોધ R = R1 + R2. હવે આમાં થયું શું? તમારે પેલા R1 માપવું પડ્યું હોય તો ઈ માપનમાં કંઈક ત્રુટિ રહી ગઈ હોય, તમે R2 માપ્યું હોય તો ઈ માપનમાં કંઈક ત્રુટિ હોય. હવે તમે કુલ અવરોધ R ગણવા જાઓ તો ઈ તો R1 + R2 છે. બે ભૌતિક રાશિઓના સરવાળા થઈને મળતું અંતિમ પરિણામ છે. તો એ અંતિમ પરિણામ જે તમે સમતુલ્ય અવરોધ ગણો છો, કુલ અવરોધ ગણો છો, સમતુલ્ય અવરોધ એટલે કુલ અવરોધ, કુલ અવરોધ ગણો છો, એમાં કંઈક ત્રુટિ હશે ને તો એ કેમ નક્કી કરવી એની ચર્ચા આગળ વધારશું. ટોપિક શું છે એ સમજાવું છું એક્ઝામ્પલ સાથે.
બાકી તમને આ જે હેડિંગ સાથે ટેક્સ્ટબુકમાં સ્ટેપ આપ્યા હોય તમે વાંચવાનું શરૂ કરો તો અંદાજ ન આવે કે આ શું કહેવા માંગે છે, આ શું પ્રોસિજર શરૂ કરી આને. આપણી ચર્ચાની રીત જ એવી હશે કે તમને કન્ફ્યુઝન નહીં રહે. હવે જુઓ, બે અવલોકનની બાદબાકી. દાખલા તરીકે તમે કોઈ પદાર્થ છે એના ગરમ કરતા એના તાપમાનમાં કેટલો વધારો થયો એ નક્કી કરવું છે. તો શું કરશો? ગરમ કરતા પહેલા એનું તાપમાન માપશો પ્રાયોગિક રીતે, જેને પ્રારંભિક તાપમાન T1 કહું. પછી ગરમ કર્યા બાદ ફરી પાછું એનું અંતિમ તાપમાન માપશો પ્રાયોગિક રીતે, જેને T2 કહું. આ તાપમાનમાં કેટલો વધારો થયો શું કરશો નક્કી કરવા? તમે T2 - T1 લેશો. બે અવલોકનને શું કરવી પડે? બાદબાકી. બે અવલોકનની બાદબાકી કરો ને ત્યારે તમને અંતિમ પરિણામ મળે. અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન લ્યો. હવે તમે અંતિમ તાપમાન માપવામાં કંઈક ત્રુટિ રાખી, પ્રારંભિક તાપમાન માપવામાં કંઈક ત્રુટિ રહી ગઈ, તો તમે જે તાપમાનનો તફાવત ગણો છો એમાં કેટલી ત્રુટિ હશે એ કેમ નક્કી કરવું, એની ચર્ચા આગળ વધે છે. તો આપણે જે વાત શરૂ કરી એ બે અવલોકનોના ભૌતિક રાશિઓના સરવાળા અથવા તો બાદબાકી માટે ત્રુટિઓનું સંયોજન. એમાંય થોડી ગાણિતિક પ્રક્રિયા સાથે ભણીએ. ધારો કે બે અવલોકનો છે, જો બે અવલોકનો A અને B ના પ્રાયોગિક મૂલ્ય A વત્તા ઓછા ડેલ્ટા A અને B વત્તા ઓછા ડેલ્ટા B છે. હવે તમને તરત જ સમજાઈ જશે. એટલે જ મેં આજે સ્ટાર્ટિંગમાં તમને હમણાં શું લખી આપ્યું હતું, L વત્તા ઓછા ડેલ્ટા L. એટલે જ મેં તમને સમજાવ્યું હતું કે આ લખ્યું ને એ અવલોકનનું મૂલ્ય A છે એમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A જેટલી નિરપેક્ષ ત્રુટિ છે. બીજા અવલોકનનું મૂલ્ય B છે એમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B જેટલી નિરપેક્ષ ત્રુટિ છે. તો આપણે પ્રાયોગિક મૂલ્ય એની ત્રુટિ સહિત લેખા કહેવાય. હવે ધારો કે અંતિમ પરિણામ Z એવું છે, જો ધારો કે અંતિમ પરિણામ Z એવું છે કે જે A અને B ના સરવાળાથી મળે છે. જેમ મેં તમને ન કીધું કે હમણાં અંતિમ અવરોધ R એ બંને અવરોધો R1 અને R2 ના સરવાળાથી મળતું હોય શ્રેણી જોડાણમાં. તારના શ્રેણી જોડાણમાં અંતિમ અવરોધ R એ બંને અવરોધો R1 અને R2 ના સરવાળાથી મળે. એમ અંતિમ પરિણામ Z એ બંને પ્રાયોગિક મૂલ્ય A અને B ના સરવાળાથી મળે છે. એવી વ્યાપક ચર્ચા. અહીંયા કોઈ ભૌતિક રાશિનું નામ જ નહીં. ફિઝિક્સમાં ક્યારેક આવું થતું હોય ત્યારે ધ્યાન રાખવું પડે. ગઈકાલે આપણે પેલા બે દાખલા ગણ્યા, પછી થિયરી લીધી. એ થિયરીમાં સ્મોલ a લખતા હતા ને કોઈ ભૌતિક રાશિ નહીં, વ્યાપક કોઈ રાશિ A એમ ચર્ચા આવતી હોય. પણ એ સમજાય ક્યારે કે જે આપણે એકાદું એવી ભૌતિક રાશિના એક્ઝામ્પલથી સમજીએ તો. એટલે પહેલા આપણે બે એક્ઝામ્પલ લીધા. અત્યારે મેં તમને કીધું અવરોધનું એક્ઝામ્પલ, પહેલા મેં તમને કીધું કે આવું બનશે આગળ. એ જ રીતના આ થયું, સરવાળો થયો. હવે જરા પ્રોસિજર એવી થશે કે A છે ને એના ત્રુટિ સહિત ગણતરીમાં લઈએ તો A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. મેં A ને એની ત્રુટિ સહિત લીધું. એવી રીતે B ને ત્રુટિ સહિત લઈએ તો અંતિમ પરિણામ Z છે એમાં પણ ત્રુટિ આવશે. તો અવલોકન A માં ત્રુટિ હશે, અવલોકન B માં ત્રુટિ હશે, તો અંતિમ પરિણામ Z માં પણ ત્રુટિ હશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z. હવે આને ખાલી રીઅરેન્જમેન્ટ કરવાનું છે. જો આ A પ્લસ B ભેગા લખીએ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. ખરેખર બે કાઉન્સનો સરવાળો હોય ને ત્યારે ખાલી કાઉન્સ ડ્રોપ જ કરી નાખવાના હોય. હા, બે કાઉન્સનો ગુણાકાર હોય ને તો ગુણાકારની ચોક્કસ પ્રોસિજર કરવાની હોય. આમાં તો એક કાઉન્સ વત્તા બીજો કાઉન્સ, કાઉન્સ ડ્રોપ કરી નાખો એટલે 1 2 3 4 પદ છે. 4 માંથી આપણે આ બે ભેગા લેખા A પ્લસ B અને આ બે ભેગા લેખા. હવે A પ્લસ B એટલે Z એવું ઓલરેડી ઉપર લખ્યું છે તો A પ્લસ B એટલે Z એ કેન્સલ થઈ જાય. વધ્યું શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. હવે તમે જોશો ને તો પ્લસ ઓર માઇનસ સાથે આની ચાર શક્યતા થાય. શું ચાર શક્યતા થાય જોજો. પહેલી શક્યતા
જો શું કર્યું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એમાં પેલા બંને પ્લસ રાખ્યા, પછી પેલું માઇનસ બીજું પ્લસ, પછી પેલું પ્લસ બીજું માઇનસ, અને ચોથી શક્યતા બંને માઇનસ. આ જે લખ્યું છે ને એની 4 શક્યતા થઈ, બંને પ્લસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ અને બંને માઇનસ. તો આ રીતના 4 શક્યતામાંથી મહત્તમ ત્રુટિ ક્યારે મળે? સ્વાભાવિક છે આ હોય ત્યારે. બાકી જો એક પ્લસ અને એક માઇનસ હોય અથવા તો બંને માઇનસ હોય તો આંકડો છે એ આમાં તો માઇનસમાં આવશે, આમાં ક્યુ નાનું ને ક્યુ મોટું છે એ પ્રમાણે આધાર રાખશે, પણ સૌથી મહત્તમ મૂલ્ય ક્યારે મળે? બંને પ્લસ હોય ત્યારે. તો આ પરિણામને મારે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે લખવું હોય ને, મહત્તમ, તો શું લખવું પડે? આમ લખવું પડે. આ જ પરિણામમાં ખાલી મેં પ્લસ ઓર માઇનસ ડ્રોપ કરી નાખ્યા, જેનો અર્થ એવો થાય કે મેં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ધ્યાનમાં લીધી. અને હવે એમ કહેવાય કે જો બે ભૌતિક રાશિના સરવાળો થઈ અને અંતિમ પરિણામ મળતું હોય તો અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ, બરાબર ધ્યાન આપજો, અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ આ બંને અવલોકનની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. આટલું સિમ્પલ તારણ. ફરીથી બોલું છું, અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ બંને અવલોકનો, આ એક અવલોકન કહેવાય, આ બીજું અવલોકન કહેવાય પ્રાયોગિક મૂલ્ય, એ બેયની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો થયો. તમને એમ થાય કે આ તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એટલે બેયની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો, પણ આગળ હમણાં વધશું ત્યારે આ તારણનું મહત્વ સમજાશે. જો હમણાં જ આપણે સરવાળાની વાત કરી ને, એમ જ ધારો કે બે અવલોકનો છે A અને B, એના પ્રાયોગિક મૂલ્ય ત્રુટિ સહિત. હવે ધારો કે અંતિમ પરિણામ Z બે અવલોકનની બાદબાકી કરીને મળતું હોય. જેમ કે આપણે તાપમાનનો વધારો ગણીએ છીએ તો અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન કરીએ, એ જ પ્રોસીજર વ્યાપક લખી છે કે ધારો કે અવલોકન A અવલોકન B એની બાદબાકી કરીને અંતિમ પરિણામ મળે છે. તો હવે જો A એની ત્રુટિ સહિત લખ્યું છે, અહીંયા માઈનસ નિશાની, B એની ત્રુટિ સહિત લખ્યું છે, તો અંતિમ પરિણામ Z પણ એની ત્રુટિ સહિત. ખરેખર આગળ હમણાં મેં સ્ટેપ કર્યા હતા ને, એમાં મેં ખાલી શું ફેર કર્યું, પ્લસ ની જગ્યાએ માઈનસ કરી નાખ્યું. તો જુઓ આ A માઈનસ B અહીં ભેગા લખ્યા, માઈનસ ગુણાવ્યું, પ્લસ ઓર માઈનસ ડેલ્ટા A તમે માઈનસ ગુણાવો તો પ્લસ ઓર માઈનસ એ પ્લસ હોય તો માઈનસ થશે, માઈનસ હોય તો પ્લસ થશે, પ્લસ ઓર માઈનસ જ રહેશે. બે શક્યતા, તમે માઈનસ ગુણાવો તો પ્લસ હોય તો માઈનસ થાય ને માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થાય, માનીએ તો પ્લસ ઓર માઈનસ જ. હવે જો આ A માઈનસ B અને Z સરખા છે તો કેન્સલ થાય. આગળની પ્રોસીજર રિપીટ થાય છે, પણ કારણ વિચારવા જેવું છે. આ જે વધ્યું ને એની 4 શક્યતા સાથે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આ થશે. ખૂબ જ અગત્યનું તારણ. હું દાખલાઓના ક્રમ પણ આમ જ રાખીશ. આ થિયરી ભણીએ છીએ ને દરેકના દાખલા આવશે, અને દાખલાઓનો ક્રમ જ મેં એવી રીતે રાખ્યો છે કે દરેક વસ્તુના એક્ઝામ્પલ આવશે. આગળ સરવાળાની ચર્ચા કરી, હમણાં બાદબાકીની વાત કરી, તો પેલા બે દાખલા સરવાળા બાદબાકીના આવશે. પણ એમાં ખૂબ જ અગત્યની વાત શું જાણવા મળી ખબર છે? ભલે નહીં બાદબાકી હોય, અંતિમ પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એટલે દરેક અવલોકનની ત્રુટિઓનો તો સરવાળો જ થાય. ધ્યાન રાખજો, તમે અંતિમ પરિણામ બે અવલોકનનો સરવાળો કરીને લેતા હો કે અંતિમ પરિણામ બે અવલોકનની બાદબાકી કરીને લેતા હો, અંતિમ પરિણામની ત્રુટિમાં તો દરેકની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થાય. હજી ત્રીજી વાર બોલું છું, અવલોકનનો સરવાળો થતો હોય કે બાદબાકી, બે અવલોકનોનો સરવાળો થતો હોય કે બાદબાકી, અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એટલે બંને અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓનો તો સરવાળો જ થાય. ઘણી વાર તો આપણે શું કરે ખબર છે બાળકો, અને એ બાબતની ખાલી જગ્યા પૂછીએ ને એટલે આટલું કહેવા છતાં પણ ઘણા ભૂલ કરી હોય. દાખલા તરીકે આપણે અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન કરતા હોઈએ, અંતિમ તાપમાનની ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ આપી હોય, પ્રારંભિક તાપમાનની નિરપેક્ષ ત્રુટિ આપી હોય. હવે તાપમાનમાં થતા ફેરફારની અથવા તો તાપમાનમાં થતા વધારાની નિરપેક્ષ ત્રુટિ ગણી હોય ને એટલે ઘણા શું કરે ખબર છે, અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન અને ત્રુટિમાં બાદબાકી કરી નાખે. ઉદાહરણ શું કરશે કે તાપમાનની બાદબાકી કરીને અંતિમ ઓછા પ્રારંભિક,
તો ત્રુટીઓની પણ બાદબાકી કરી નાખે. પણ ધ્યાન રાખજો, અંતિમ તાપમાનની ત્રુટી, પ્રારંભિક તાપમાનની નિરપેક્ષ ત્રુટીઓનો તો સરવાળો જ થશે. ખરેખર આ તારણ એના માટે મહત્વનું છે. અત્યારે આપણે એક પ્રશ્ન નાનકડો પૂરો કર્યો કે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી હોય તો એમાં ત્રુટીઓનું સંયોજન કેમ કરવું. તો ભાઈ બંનેમાં અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી એ જે બે અવલોકનનો સરવાળો કે બાદબાકી કરી હોય એની નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર લેવાનું. આવું જ કામ હવે બીજો પ્રશ્ન આના પછી કેવો આગળ વધારીએ કે જેમાં અવલોકનોના ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે તારણ કેવી રીતે લેવું એ બીજા પ્રશ્ન તરીકે આગળ વધારીએ. જો હવે બીજો પ્રશ્ન, આગલો પ્રશ્ન સરવાળા અથવા બાદબાકી થતા હોય ત્યારે ત્રુટી કેમ ગણવી. તો હવે કોઈ ભૌતિક રાશિઓના ગુણાકાર અથવા ભાગાકાર થતા હોય ત્યારે ત્રુટીનું સંયોજન કેમ કરવું, ત્યારે ત્રુટી કેમ ગણવી. ફરી હું તમને પહેલા એક્ઝામ્પલ આપું. આગલામાં મેં પહેલા તમને એક્ઝામ્પલ આપ્યા એટલે સમજાય કે શું ચર્ચા ચાલે છે. દાખલા તરીકે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગણવું હોય તો શું કરશું? લંબચોરસની લંબાઈ માપશું પ્રાયોગિક રીતે, લંબચોરસની પહોળાઈ પ્રાયોગિક રીતે મપાશે. ક્ષેત્રફળ માપવા માટે શું કરશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાં બે રાશિઓના શું થયા? ગુણાકાર થયા. હવે લંબાઈમાં ત્રુટી હશે, પહોળાઈમાં ત્રુટી હશે તો સ્વાભાવિક છે ને કે ક્ષેત્રફળમાં ત્રુટી આવે. તો ત્યારે ત્રુટી કેમ ગણવી કે જેમાં આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને ક્ષેત્રફળ ગણીએ છીએ ત્યારે ત્રુટી કેમ ગણવી. તો એ અગાઉ સરવાળા અને બાદબાકીમાં જે ત્રુટી ગણવાનું કામ કરતા હતા ને એના કરતા જુદું છે, એના કરતા જુદી વસ્તુ છે. હજી જોજો, દાખલા તરીકે તમારે કોઈ દ્રવ્યની ઘનતા ગણવી છે તો શું કરશો? આ ચોકની ઘનતા ગણવી હોય તો શું કરશો? તો પહેલા ચોકનું દળ માપશો. સાદી તુલાની મદદથી માપી શકાય. પ્રયોગશાળામાં તો આના સ્પેશિયલ સાયન્ટિફિક બેલેન્સ આવતા હોય એની મદદથી માપાતું હોય. બીજું એનું કદ માપાય તો કદ માપવા માટેની પણ ચોક્કસ રીતો હોય. તો થાય શું કે આપણે કોઈ ચોકનું દળ માપીએ, કદ માપીએ, પછી ઘનતા ગણવા શું કરશું? ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો શું થયું? દળ અને કદનું શું થયું? ભાગાકાર. આ દળમાં ત્રુટી હશે, કદમાં ત્રુટી હશે તો દળ અને કદના ભાગાકારથી મળતી ઘનતામાં પણ ત્રુટી હશે તો એ ઘનતામાં કેટલી ત્રુટી રહી કેમ ગણશું એની વાત આગળ વધશે. તો ખરેખર જે અત્યારે થિયરીનો પોઈન્ટ છે ને એ કેવી રીતે કામ આવવાનું છે ને એ હું તમને એક્ઝામ્પલ સાથે કહું છું. સરવાળા બાદબાકીમાં એક્ઝામ્પલ આપ્યું હતું એમ મેં તમને અત્યારે ગુણાકાર અને ભાગાકારમાં એક્ઝામ્પલ આપ્યું સાથે. જુઓ, કોઈ બે અવલોકનો છે A અને B, એના પ્રાયોગિક મૂલ્ય ફરી પાછા આવી રીતના છે. હવે ધારો કે આપણી પાસે એક અંતિમ પરિણામ Z એવું છે કે જેમાં A અને B નો ગુણાકાર થાય છે. તમે વિચારજો, અત્યાર સુધીમાં મેં એક વખત Z બરાબર A પ્લસ B લીધા, બીજી વખત Z બરાબર A માઇનસ B લીધા, હવે ત્રીજી વખત Z બરાબર A ઇન્ટુ B લઈએ, ગુણાકાર લઈએ. આ વ્યાપક ચર્ચાઓ છે જેમાં A એની ત્રુટિ સહિત લેવાનું, A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ઇન્ટુ B એની ત્રુટિ સહિત લખીએ તો B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. તો અંતિમ પરિણામ Z પણ એની ત્રુટિ સહિત લખીએ. તો આ રીતે A અને B ત્રુટિ સહિત અને એની વચ્ચે ગુણાકાર છે. અગાઉ અહીંયા પ્લસ હતું, બીજીમાં વખત માઇનસ હતું ને હવે ગુણાકાર છે. પ્લસ માઇનસમાં ખાલી બ્રેકેટ ડ્રોપ કરવાનું હોય, માઇનસમાં અંદર માઇનસ નિશાની ગુણાવવાની હોય. પણ આ ગુણાકારમાં જરાક પ્રોસિજર કરવાની હોય. Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z બરાબર. હવે શું કરવું પડે? આ A ને આ બે સાથે ગુણાવવું પડે, કૌંસનું વિસ્તરણ. A આની સાથે ગુણાવશો એટલે A ઇન્ટુ B, A આની સાથે ગુણાવશો એટલે પ્લસ ઓર માઇનસ A ઇન્ટુ ડેલ્ટા B. આને આ બે સાથે ગુણાવશો, જેમ A ને બે સાથે ગુણાવ્યું એમ ડેલ્ટા A ને બે સાથે ગુણાવશો તો B ઇન્ટુ ડેલ્ટા A, B ઇન્ટુ ડેલ્ટા A પ્લસ ઓર માઇનસ. પછી આ બેનો ગુણાકાર આવશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ડેલ્ટા B. હવે શું થાય કે આ પરિણામ છે એમાં ડાબી બાજુને Z વડે, ડાબી બાજુ છે ને એને Z વડે તથા જમણી બાજુને AB વડે ભાગતા
ખરેખર તો કોઈ સમીકરણ હોય ને એની ડાબી બાજુ ને જમણી બાજુને સરખા આંકડા વડે ભાગી શકાય. કોઈ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુને બંને બાજુને એક સરખા આંકડા વડે ભાગી શકાય. એ કામ કરીએ છીએ. પણ અહીંયા z અને a * b સરખા છે. ડાબી બાજુમાં હું z વડે ભાગું, જમણી બાજુમાં ab વડે ભાગું તો z અને ab તો સરખા છે. બંને બાજુ સરખા આંકડા વડે ભાગ્યું એવું કહેવાય. આને હું z વડે ભાગું તો z ના છેદમાં z 1 આવશે વત્તા ઓછા ડેલ્ટા z ના છેદમાં z. ખ્યાલ આવ્યો ને? આને હું z વડે ભાગું તો z ના છેદમાં z એ 1 આવશે વત્તા ઓછા ડેલ્ટા z ના છેદમાં z. આવી રીતે થયું. હવે જો આને ab વડે ભાગવાનું છે, ચારે ચાર ને. ડાબી બાજુને z વડે અને જમણી બાજુને ab વડે. z અને ab સરખા છે. ab વડે ભાગું તો ab ના છેદમાં ab 1 વત્તા ઓછા. હવે વિચારો આને હું ab વડે ભાગું તો a કેન્સલ થાય. એક સ્ટેપ વધારે કરી દો. હવે જો અહીંયા a કેન્સલ થશે તો ડેલ્ટા b ના છેદમાં b. અહીંયા b કેન્સલ થશે તો ડેલ્ટા a ના છેદમાં a. આમાં ડેલ્ટા a ના છેદમાં a, ડેલ્ટા b ના છેદમાં b. હવે આ એક બંને બાજુથી સામસામે કેન્સલ કરી શકાય. તો વધ્યું શું? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z z બરાબર સામે શું વધ્યું? આમાંથી a કેન્સલ થઈ ગયું તો જો આ ચારે ચાર પદને ab વડે ભાગ્યા. આને ab વડે ભાગ્યા એટલે 1. આ બધાયના છેદમાં ab આવ્યા. બધાયના છેદમાં ab. હવે આમાંથી a કેન્સલ થઈને ડેલ્ટા b ના છેદમાં b. આમાંથી b કેન્સલ થઈને ડેલ્ટા a ના છેદમાં a. આને હું પહેલા લખું અને પછી લખું તો ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b. આને કહેશું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં a ઇન્ટુ ડેલ્ટા b ના છેદમાં b. હવે જરા જોજો, ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી વખત થોડી ગણતરીની સરળતા માટે નાના આંકડાઓને અવગણવાના હોય છે. દાખલા તરીકે અહીંયા તમે જોશો ને તો ડેલ્ટા a ના છેદમાં a એ શું કહેવાય? અવલોકન a ની સાપેક્ષ ત્રુટિ. ગઈકાલે આપણે ભણ્યા હતા ને કે કોઈ અવલોકન, આજે મેં આવતા વખતે શું કીધું કે લંબાઈ 10 વત્તા ઓછા 0.1 હોય. તેમાં 0.1 શું છે? નિરપેક્ષ ત્રુટિ. 10 શું છે? અવલોકનનું સાચું મૂલ્ય. તો 0.1 ના છેદમાં 10 લ્યો, ડેલ્ટા l ના છેદમાં l લીધું. એ તમે કઈ ત્રુટિ ગણી? સાપેક્ષ ત્રુટિ. તો ખરેખર આ અવલોકન a ની સાપેક્ષ ત્રુટિ છે, આ અવલોકન b ની સાપેક્ષ ત્રુટિ છે. જનરલી સાપેક્ષ ત્રુટિના જવાબો બહુ નાના આવે. મેં આજે આવતા હોય તે તમને એક્ઝામ્પલ સાથે શરૂઆત કરીને એનું કારણ જ એ હતું. વળી ત્રીજી વખત હું બોલું કે મેં આવતા હોય શું શરૂઆત કરી હતી કે 10 વત્તા ઓછા 0.1. હવે તમે જો 0.1 નિરપેક્ષ ત્રુટિ છે, એના છેદમાં સાચું મૂલ્ય 10 મૂકશો તો 0.1 ના છેદમાં 10 એટલે શું થયું? 0.1 ના છેદમાં 10 એટલે શું થયું? 0.01. વિચાર કરજો કે જેની નિરપેક્ષ ત્રુટિ 0.1 છે એની સાપેક્ષ ત્રુટિ 0.01 થઈ, ઓછી થઈ ગઈ એકદમ. હંમેશા નિરપેક્ષ ત્રુટિને સાચા મૂલ્ય વડે ભાગશો એટલે સાપેક્ષ ત્રુટિનો આંકડો નાનો જ મળતો હોય. તો આવા બે નાના આંકડાઓનો ગુણાકાર કરો તો એનેથી નાનો થાય. દાખલા તરીકે આ 0.01 છે, આ એ 0.01 છે. તમે વિચારો તો કે આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય ખબર છે? 0.0001. પોઈન્ટ પછી 3 0 પછી 1 થાય. કેટલો નાનો આંકડો થઈ જાય. તો મેં તમને ખાલી આંકડાકીય રીતે એ સમજાવ્યું કે આ બંને નાની નાની સાપેક્ષ ત્રુટિઓના ગુણાકાર એનેથી નાનો આંકડો બની જાય, એને અવગણી શકાય. એટલે આને આપણે અવગણશું. ફિઝિક્સમાં ઘણીવાર ગણતરીની સરળતા ખાતર અવગણવામાં આવતું હોય. એટલે ખરેખર કર્યું શું કે બે અવલોકનોના ગુણાકાર થાય છે, પણ જો ત્રુટિ સહિત લેશો અને વિસ્તરણ કરશો અને આવી એક ગાણિતિક પ્રક્રિયા કરશો તો તમને છેલ્લું પદ એટલું નાનું મળશે કે એને કાઢી નાખો. તો વૈધા આ 3 પદ. હવે એમાં આગળની જેમ વિચારો, પ્લસ ઓર માઈનસ અને પ્લસ ઓર માઈનસ. તો આગલી જેમ 4 શક્યતા થઈ ને, એમાંથી મારે મહત્તમ લેવું હોય તો બધાય પ્લસ લ્યો, મહત્તમ ત્રુટિ કહેવાય. તો મહત્તમ ત્રુટિ જો મારે લખવી હોય તો આને આપણે આમ લખશું ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a
પ્લસ ડેલ્ટા બી ના છેદમાં બી. ખૂબ જ અગત્યનું એક તારણ મળ્યું. તારણ એ મળ્યું કે અંતિમ અવલોકન જે z છે, જે a અને b ના ગુણાકારથી મળે છે, એની સાપેક્ષ ત્રુટિ એ આ દરેક અવલોકનની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર છે. એક ખૂબ જ અગત્યની વાત નોંધવામાં આવી. અહીંયા કઈ ત્રુટિઓનો સરવાળો આવ્યો? સાપેક્ષ ત્રુટિઓનો. જોજો, આ દરેક વસ્તુનો દાખલામાં ઉપયોગ આવશે. ખરેખર ત્રુટિના મુખ્ય એન્ટ્રન્સ એક્ઝામ લેવલના જે MCQ બનતા હોય છે ત્રુટિના, એ આ બધા કોન્સેપ્ટ આધારિત હોય છે. અત્યારે થિયોરિટિકલ જે સમજાવું છું ને, એ દરેક વસ્તુનો ઉપયોગ કરીશ ત્યારે અત્યારે બોલાતા વાક્યનો ઉલ્લેખ થશે જ. તમે જોજો, આગળ સરવાળા બાદબાકી કરી અને અંતિમ પરિણામ મળતું હતું, ત્યારે અંતિમ પરિણામની ત્રુટિ એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો. હું ભારપૂર્વક બોલ્યો કે સરવાળા બાદબાકીનું તમે છેલ્લું વાક્ય વાંચો ને, તેમાં નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. અને અહીંયા તમે છેલ્લું વાક્ય વાંચો ને, તો નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો નહીં, સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો. ખૂબ જ અગત્યનું પરિણામ છે. હવે જો આપણે ગુણાકારની બદલે ભાગાકાર લઈએ, તો z બરાબર a * b ની બદલે a/b થાય, a ના છેદમાં b થાય. એની ગાણિતિક પ્રક્રિયા આપણા ટેક્સ્ટબુકમાં લીધી નથી. એ ગાણિતિક પ્રક્રિયાને અંતે પણ ગુણાકાર અને ભાગાકારમાં પરિણામ સરખું આવશે. જેમ કેમ સરવાળા અને બાદબાકીમાં એક સરખું પરિણામ આવ્યું, એમ ગુણાકાર અને ભાગાકારમાં પરિણામ એક સરખું આવશે એવું ડાયરેક્ટ લઈ લેવાનું છે. અને એ પ્રમાણે જોજો, હવે યાદ રાખવા જેવું છે કે અગાઉ સરવાળા બાદબાકીનો દાખલો કોઈ પણ હોય ને, તો તમારે નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો. અને ગુણાકાર ભાગાકાર થતા હોય એવો કોઈ દાખલો હોય ને, તો તમારે અંતિમ પરિણામની ત્રુટિ ગણવી હોય તો કઈ ત્રુટિ મળશે? અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ મળશે. નિરપેક્ષ ત્રુટિ ડાયરેક્ટ નહીં મળે, સાપેક્ષ ત્રુટિ મળશે. અને દરેક અવલોકનની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય. સાપેક્ષ ત્રુટિને ઘણી વખત આંશિક ત્રુટિ પણ બોલાતું હોય છે. તો આવા પ્રકારની વાતો આગળ વધારીએ છીએ. હજુ આપણે ભૌતિક રાશિના સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર ઉપરાંત હજી એક ત્રીજી અગત્યની સૈદ્ધાંતિક માહિતીનો ઉપયોગ જે દાખલામાં થવાનો છે ને, એની ચર્ચા કરીએ. ત્રુટિઓના સંયોજનની ત્રીજી સૈદ્ધાંતિક ચર્ચા. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓ, જો હું દરેકમાં તમને પહેલા એક્ઝામ્પલ ઉદાહરણ સહિત શરૂઆત કરું છું. ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે ભૌતિક રાશિના સરવાળા માટે મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ અંતિમ અવરોધ ગણવો છે તો બે તારના અવરોધનો સરવાળો શ્રેણી જોડાણમાં, તો એ સરવાળાનું એક્ઝામ્પલ થયું. તમારે તાપમાનનો વધારો ગણવો છે તો અંતિમ તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન, એ બાદબાકીનું ઉદાહરણ થયું. તમારે ક્ષેત્રફળ ગણવું છે લંબચોરસનું, તો a બરાબર l * b, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ ગુણાકાર થઈને મળતા અંતિમ પરિણામનું ઉદાહરણ થયું. ભાગાકાર માટે ઉદાહરણ આપ્યું કે જો તમારે ઘનતા ગણવી હોય તો દળના છેદમાં કદ, દળ અને કદનો ભાગાકાર કરો તો ઘનતા મળશે. આ ચાર એક્ઝામ્પલ સાથે મેં ચર્ચા કરી હતી, અને ખરેખર ચાર એક્ઝામ્પલ આગળ ગણશું આપણે એ ટાઈપના. પણ ત્યારે કેવી રીતે ત્રુટિનું સંયોજન લેવું એ પણ ભણી ગયા. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારે સમઘનનું કદ ગણવું છે. સમઘનનું કદ L3. સમઘન એટલે એક ક્યુબ હોય જેની દરેકની લંબાઈ l હોય, દરેક બાજુની લંબાઈ l હોય, તો એનું કદ શું થાય? L3. હવે L3 એટલે શું થયું? ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ. લંબાઈ ઉપર ઘાતાંક છે 3. ચોરસનું ક્ષેત્રફળ લેવું હોય તો L², લંબાઈનો વર્ગ કરો એટલે ચોરસનું ક્ષેત્રફળ મળે. તો એ પણ શું થયું? ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ થઈ. તો એમાં ત્રુટિ કેમ ગણવી? તો જરા જો આમ લેશું. દાખલા તરીકે આપણે કોઈ એક અંતિમ પરિણામ a n નો વર્ગ થઈને મળે છે. અત્યારે a બરાબર l² તમે ચોરસના ક્ષેત્રફળ તરીકે લઈ શકો. પણ ધારો કે કોઈ અંતિમ પરિણામ a આ l નો વર્ગ થઈને મળે છે, તો પહેલા તું આને આમ લખી શકીશ
n into l. તો ખરેખર આ ગુણાકાર જ થઈ ગયું. હવે ગુણાકાર માટે આપણે ભણી ગયા ને કે અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. ભારપૂર્વક હું કહું છું સાપેક્ષ ત્રુટિ. તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ આ બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. જો l ની સાપેક્ષ ત્રુટિ, l ની સાપેક્ષ ત્રુટિ, કારણ કે l² બે વખત છે તો બે વખત l ની સાપેક્ષ ત્રુટિ, તો અંતિમ પરિણામ a ની સાપેક્ષ ત્રુટિ. હવે આ એક ને એક પદ બે વખત હોય ને તો એને આમ લખાય. અંતિમ ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટિ એ આ l ની સાપેક્ષ ત્રુટિ કરતા બમણી થઈ. હવે તમે જરા વિચાર કરો તો કે કદાચ અહીંયા l² ની બદલે l³ હોત તો 3 વખત l લખાત. આવા પદ 3 વખત થાત તો x + x + x થઈને 3x થાય. જેમાં અહીંયા x + x થઈને 2x લીધો, એમ x + x + x થઈને 3x થાય. તો આગળ 3 આવત ને, તો l² છે તો આગળ 2 આવ્યા, l³ હોત તો આગળ 3 આવત. કહેવાનો મતલબ એ કે અંતિમ પરિણામની ત્રુટિ એ જે તે અવલોકનની ત્રુટિ સાથે ઘાતાંક ગુણાવવાની થાય. ઘાતાંક k હોય તો k ગણી થાય. વ્યાપક. જો ઘાતાંક 2 હોય તો ત્રુટિ 2 ગણી થાય. ઘાતાંક 3 હોય તો અહીંયા અંતિમ પરિણામની ત્રુટિ જે તે અવલોકનની ત્રુટિ કરતા 3 ગણી થાય. એમ ઘાતાંક k હોય તો આગળ અંતિમ પરિણામની ત્રુટિ જે તે અવલોકનની ત્રુટિ કરતા k ગણી થાય. આવું એક અગત્યનું તારણ. એનું આપણે એક વ્યાપક વાત લઈએ તો દાખલા તરીકે તમને કોઈ એક અંતિમ પરિણામ z આવી રીતે ના મળે છે. હવે જો આ સૂત્ર કેવું છે, જેમાં ગુણાકારે છે, ભાગાકારે છે અને ઘાતાંકે છે. ત્રણેય વસ્તુ થઈ. ગુણાકાર, ભાગાકાર અને દરેક ઉપર ઘાતાંક. હવે આવું કોઈ સૂત્ર હોય એમાં તમારે ગણતરી કરતા કરતા દરેક પ્રાયોગિક મૂલ્ય ત્રુટિ સહિત આપ્યું હોય અને તમારે અંતિમ પરિણામની પણ ત્રુટિ લખવી હોય, ગણવી હોય, તો અંતિમ પરિણામની બીજી વાત ગુણાકાર, ભાગાકાર કે ઘાતાંક ત્રણેય વખતે સાપેક્ષ ત્રુટિઓ લેવાની. તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ ΔZ/Z, સાપેક્ષ ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ આ a ની સાપેક્ષ ત્રુટિ કરતા p ગણું આગળ ઘાતાંક p આવી જશે. b ની સાપેક્ષ ત્રુટિ કરતા q ગણું આગળ ઘાતાંક q આવી જશે. અને એવી રીતે છેદમાં છે એ r ગણું આ રીતે. તો બરાબર જોજો, અંતિમ પરિણામની ત્રુટિ એ a અવલોકનની ત્રુટિ કરતા p ગણું, b અવલોકનની ત્રુટિ કરતા q ગણું, ઘાતાંક બધી ગુણાકારમાં આવી. બીજું ગુણાકાર હોય કે ભાગાકાર, ત્રુટિઓનો તો સરવાળો જ થયો. આ વ્યાપક પરિણામ થયું. આવી રીતના દાખલામાં સ્ટેપ આવશે પણ ખરા. જો આજના દિવસમાં આપણે જે ચર્ચા કરીને એ હજી સૈદ્ધાંતિક ચર્ચાઓ છે, એની એપ્લિકેશન આવશે ત્યારે વધારે તમને ઇન્ટરેસ્ટ પડશે. પણ ત્રુટિઓના દાખલાઓ ટેક્સ્ટમાં આપ્યા છે ઉદાહરણ તરીકે, પણ એ ક્રમની બદલે હું મારી રીતના ક્રમમાં તમને દાખલાઓ કરાવીશ. અને એનું કારણ શું કે જે આપણે ચર્ચાઓ કરીને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક, આ 5 અલગ અલગ શક્યતાને આપણે એ જ ક્રમમાં લેશું. ટેક્સ્ટમાં એ ક્રમમાં નથી ઉદાહરણો, આપણે એ ક્રમમાં લેશું. વચ્ચે વચ્ચે ટેક્સ્ટનો દાખલો પણ આવી જશે તો હું જાણ કરીશ. પણ આખી હવે ખરેખર મુખ્ય વધારે અગત્યની ત્રુટિનો ગણતરીનો વિભાગ શરૂ થાય છે ને એ આજની સૈદ્ધાંતિક ચર્ચાઓની એપ્લિકેશન આવશે. અને એન્ટ્રન્સ એક્ઝામના એમસીક્યુ પણ આ બાબત આવા પ્રકારની ગણતરી આધારિત મળશે. એટલે આજની સૈદ્ધાંતિક ચર્ચાઓ ખૂબ જ અગત્યની છે.